કોણ આવ્યું છે જો પ્રિશાબેન મકવાણા. તો ચલો મેગી તો બની ગઈ છે અને જોયું છે કે આવી ગયો છે શું કરે છે આપણે બહુ ચોકલેટ આઈસ્ક્રીમ ને બધું જ બહુ ખાધું છે જે આપણે બીમાર. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આજે છે રવિવાર અને આજે આપણા ઘરે આવી ગયા છે એક ખાસ મહેમાન. તો એને મળાવું તમને. એ આપણા ઘરે કોણ મહેમાન આવ્યું છે જોવો તમે. કોણ આવ્યું છે જોવો. પ્રિશાબેન મકવાણા. તો આપણા ઘરે આવ્યા છે પ્રિશાબેન મકવાણા. તો પ્રિશાબેન મકવાણા કોની હારે આવ્યા છે? નેહલબેન ગાંડા કડવીબેન ભેગા. તો કડવીબેન ભેગા આવ્યા છે પ્રિશાબેન મકવાણા. આજે રજા હતી એટલે આવી ગયા છે આપણા ઘરે રવિવારની રજામાં. તો પ્રિશાબેન તમે શું કરો છો? અત્યારમાં આપણે તો બેઠા હોય મહારાણા જેમ રાજ કરતા હોય. જો પ્રિશાબેને તો ફાંકા મારવાનું ચાલુ કરી દીધું છો. બેન આપણે ઘરે આવી ગયા છે અને આપણે કંઈક કરવાનો છે પ્રોગ્રામ. અને આ ટૂંકમાં કંઈક પાર્ટી કરવાની છે આપણે. મારી ભાષામાં કહું તો કંઈક પ્રોગ્રામ કરવાનો છે. તો પ્રિશાબેન આપણે શેનો પ્રોગ્રામ કરવો છે? મેગીનો. મેગીનો પ્રોગ્રામ કરવો છે. મેગી બનાવી છે. ક્યાં બનાવી છે? ઘરે બનાવી છે કે વાડીએ બનાવી છે? વાડીએ બનાવી છે. બે જણા વાડીએ કેમ પ્રોગ્રામ થાય? હે બીજું કે મેગી ખાવાળું છે નહીં? હે તો જોયું છે. હાલો વાડીએ મેગી બનાવી કે ઘરે મેગી બનાવી. બાકી મેગીનો પ્રોગ્રામ કરવાનો છે નહીં તો ફાઇનલ છે. હું અને પ્રિશાબેન ભાઈ જાવી છીએ મેગી લેવા. કેમ કે મેગી બનાવી છે તો મેગી શું કહેવાય, મેગી ખાવી છે તો મેગી લાવવી પડશે બનાવીને. હાલો પ્રિશાબેન, આ છે પ્રિશાબેનની ગાડી. પ્રિશાબેન આ ગાડી લઈને આવ્યા છે. હું અને પ્રિશાબેન મેગી લઈ આવી. હાલો પ્રિશાબેન બેહો. તો હવે આપણે ક્યારને મેગી બનાવવાનો પ્લાન કરવી છે. હવે કેદી બને કોને ખબર. હવે કાલે હું રોકાવાની છું તો કાલે બનાવશું તો હવાઈ જાય, અત્યારે બનાવશું તો નહીં હવાય. મેગી થોડી હવાઈ જાય કે આપણા કુરકુરે જો આમ હવા ભરે હો ભાઈ, કુરને જ નહીં આપણે. તો ફાઇનલી આપણે ઘરે મેગી બનાવવાની છે. કેમ કે વાડીએ જવું તો બહુ મોડું થઈ જાય અને વાડીએ અમે કોઈ છે નહીં તો આપણે ઘરે મેગી બનાવીશું. હાલો ઢીંગુડી. બી દોડી લીધી છે, હવે આપણે બનાવવું મેગી. તો ચાલો હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. ચલો મેગી તો તોડ પેલા ચાલો આપણે મેગી કરીએ. મેગી ખાવા માંડીશું. ખાવા મળવાની હોય ને. હજી તો પાકવા તો દે. જો પાછી મેગી ખાવાનું ચાલુ કરી દીધું જોવાને. તો આપણે કાંઈ મેગીમાં બીજું કાંઈ મસાલો બસાલો નાખવાનો નથી. આપણે સાદી ને સિમ્પલ મેગી બનાવવાની છે. આપણે પૂછ્યું હતું જીનું તારે કઈ મેગી ખાવી છે, કે મસાલા વગરની મેગી ખાવી છે. એટલે બીજું કાંઈ આપણે વેજીટેબલ નાખવાનું નથી મેગીમાં. અને એના રો મેગી આપણે બનાવવાની છે. તો પાણી ગરમ કરવા અત્યારે મૂકી દીધું છે અને પાણી ગરમ થાય એટલે આપણે મેગી નાખી દેવી એમાં. તો આપણે હવે નાખી દેવી મેગી. પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે મેગી નાખી દેવી એમાં. અને અમે મેગી બહુ મસ્ત બનાવી છે. જો આ છે મારું ફ્લાઇટ. અને હું તમને નહીં દેખાતી હો, હું અહીંયા જ છું. હવે દેખાવા મળી તું. હું દેખાવા મળી હવે. તો આપણે મેગી નાખી દેવી, મેગી બનાવી અને પછી આપણે મળવી એક મસ્ત જગ્યાએ. આપણે મેગી ખાવાની છે મસ્ત લોકેશનમાં. એ લોકેશન વાડી જેવું જ લોકેશન છે. જો મસ્ત લોકેશન બતાવું તમને. મેગી બને છે એક નંબર હો. પણ છે ને બાકી બની ગઈ છે અને જોયું છે કેવી મેગી થઈ. ઢીંગુડી મેગી કેવી થઈ છે? સારી થઈ છે ને? અને હા પાછળ એકવાર વ્યૂ જોઈ લેજો તમે કેવો મસ્ત છે. એ આપણે જોયું છે ને વાડીની જરૂર નહીં પડે. તો મેગી સારી થઈ છે તો મસ્ત થઈ, ખાવા લાયક છે. પહાડો વાળી મેગી. એકવાર સીન જો તમે. સીન તમે બહુ મસ્ત. એક નંબર સીન. અહીં બિલ્લુ બેઠો છે. આ બધે ખાવા બેસી જશે મેગી બેગી. 1 મિનિટમાં બધી મેગી ખાઈ જવાની છે. હાલો ફૂલ સ્પીડમાં, ફૂલ સ્પીડમાં, ફૂલ સ્પીડમાં. 1 મિનિટમાં બધી મેગી ખાઈ જાય એને ઇનામ દેવાનું છે. હાલો જીતી ગઈ છે, વિનર થઈ ગઈ છે ઢીંગુડી.
આપણા પ્રિશા મેડમ તમને લોકોને કંઈક કહેવા માંગે છે, તમે સાંભળો. આપણે બહુ ચોકલેટ આઈસ્ક્રીમ ને બધું જ બહુ ખાધું છે. જે આપણે બીમારી થઈ ને બધી ઠંડી વસ્તુ ખાધી છે અને આપણે નાક બાક બધું બંધ થઈ ગયું છે અને આપણેથી કાંઈ નથી લેવાનું અત્યારે. એટલા માટે આપણે હવે નાશ લઈ રહ્યા છીએ. શું તો નથી. તો પેલું હું નોણીનો છે આવું કર્યું. આઈ મને લેવા દે આમરે હળદી ને 10-15 મિનિટ સુધી હો ઊંડા શ્વાસ લે તો આવી ગયો છો. શું કરે છે? શું થયું બીલું? બીલું શું થાય છે? હેલો ફ્રેન્ડ્સ, આપણે નાસ્તે લઈ લીધો છે અને આપણે નાસ્તી ના ખાઈ ભરાઈ ગયા ગરમીથી અને બીલુ બેની જોવા આવી ગયા હતા કે આ બધા શું કરે છે. હવે ફરી એકવાર લઈ લઈ. આ નાશ લે છે અને આ બીલું જો એને જો આ શું કરે છે. તો આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને અમે જમી લીધું છે અને આ રહી પ્રિશા. પ્રિશા બાઈ કહેતી જા. પ્રિશા ઊભી રે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સારું લાગ્યું હોય ખરાબ લાગ્યું હોય. ત્યાં સુધી બાય 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 બાય. મળીએ એક નવા વિડીયોમાં.